भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત વિદેશની ધરતી ઉપર ભગવાનની પૂર્ણ કૃપાથી આજે કેલિફોર્નિયાની આંગણે આયોજિત આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે ફરી એક વખત વિદેશની ધરતી ઉપર આપણને આવો દિવ્ય સત્સંગ કરવાનો, ભગવાનના દિવ્ય ગુણાનુવાદ ચરિત્ર શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. તમને બધાને આમ તો વર્ષમાં એકાદ વખત મળવાનું થાય, પણ ભગવાન સ્વામિનારાયણે જે જવાબદારી ધર્મકુળની અંદર મહારાજે મૂકી છે, એ જવાબદારીને આધીન પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય માતુશ્રી એ કાયમ આ વિદેશના ભક્તોની ચિંતા કરતા હોય છે. એના બે કારણ છે કે આમ તો માવતર માટે પોતાના દીકરા દીકરી જે હોય એ બધા સરખા ગણાય, પણ જે દૂર દેશમાં વસ્યા હોય એની ચિંતા વધારે થતી હોય. કારણ કે આ દૂર પ્રદેશની અંદર કોઈ વખત જીવાત્માને કોઈ મૂંઝવણ ઊભી થાય, કોઈ પ્રશ્ન ઊભા થાય, જીવનની અંદર કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય. આપણા ભારતની અંદર કોઈ ભક્તને તકલીફ પડે તો એ ગમે ત્યારે વડતાલ આવે, પૂનમ ભરવા આવે, નોમ ભરવા આવે, અથવા તો કોઈ ગામની નજીકની અંદર ઉત્સવ સમય હોય ત્યાં દર્શન કરવા આવે, ત્યાં આશીર્વાદ મેળવે અને ત્યાંથી કોઈ પોતાના પ્રશ્નના મૂંઝવણના સમાધાન મેળવી લે. પણ અહીંયા દૂર દેશની અંદર જ્યારે વસતા જીવાત્મા એને કોઈ જીવનની અંદર તકલીફ આવી હોય ત્યારે ભગવાનને પ્રાર્થના તો કરે, પણ એ પ્રાર્થનાની સાથે સાથે જે ઉપાય વગેરે કોઈ મૂંઝવણ હોય એના નિવારણ માટે કોઈ કાર્ય કરવાનું હોય તો એને પૂરો એ સમય અવકાશ મળતો નથી હોતો. સાથે સાથે આ વ્યવહારિક જીવનની અંદરથી રહીને પણ આ જીવાત્મા ઉપર એક બહુ મોટી જવાબદારી છે, અને એ જવાબદારી છે પોતાના આત્મકલ્યાણને કરવાની. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જેવા ગ્રંથની અંદર બહુ સુંદર રીતે વાત સમજાવી. મહારાજ કે જીવાત્માને આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે એ અનંત જન્મના સત્કૃત્યના પરિણામ સ્વરૂપે જે ભવભવાટીની અંદર જીવાત્મા ભટકતા ભટકતા કોઈ નાના મોટા સત્કર્મ કર્યા હોય, કોઈ એવા પુણ્ય કર્મ કર્યા હોય, ભગવાનને પ્રાર્થના કરી હોય, આજીજી કરી હોય, આ 84 લાખ પ્રકારના શરીરની અંદર જીવાત્મા જ્યારે ભટકતો હોય ત્યારે અનેક કષ્ટ, અનેક વિટમણાઓ સહન કરેલી હોય, અને એમાંથી નિવૃત્ત થવા માટે ભગવાનને જ્યારે પ્રાર્થના કરવી હોય ને ભગવાનની એના પર કૃપા દ્રષ્ટિ થઈ હોય ત્યારે જીવાત્માને મનુષ્ય દેહ મળે છે. આમ તો ભગવાનની કરેલી બધી પ્રકૃતિ ગણી છે, અને ભગવાન નિયંતા સર્વના નિયંતા પણ છે, સર્વની અંદર વ્યાપક થઈને પણ રહેલા છે. પણ છતાંય આપણા આચાર્યોએ, ઋષિમુનિઓએ, સંતોએ, શાસ્ત્રોએ મનુષ્ય દેહની પ્રધાનતા એટલા માટે બતાવી છે કારણ કે જે પ્રકૃતિના ધર્મ છે, પ્રકૃતિના ગુણધર્મ તો દરેક શરીર જેને શરીર પ્રાપ્તિ થઈ છે એવા દરેક જીવ એ પ્રકૃતિના ગુણધર્મને ભોગવે છે. આપણા શાસ્ત્રોની અંદર લખ્યું આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણામ. આ સંસારની અંદર જે જીવાત્મા જે શરીર ધારણ કરે છે
એ શરીરના જે ગુણધર્મ છે એ ગુણધર્મને એ પોતે નભાવે છે, પોતે એને અનુસરે છે. પશુ હોય એને પણ ખાદ્ય ખોરાકની જરૂર પડે. આપણે જોઈએ વૃક્ષવેલીનું શરીર પ્રાપ્ત થયું હોય તો એને ખાતર પાણીની જરૂર પડે અને એ મેળવી લે છે. એ પ્રકૃતિના ગુણધર્મ છે. તો એ પ્રકૃતિના ગુણધર્મની પ્રાપ્તિ, એનો અનુભૂતિ અથવા તો એનું નિર્વાહન કરવાની એની જે એને અવસર, એ તો શરીર માત્રને પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય શરીરને એક વિશેષતા પ્રાપ્ત થઈ છે. કઈ વિશેષતા? કોઈ ધર્મો હિ એશામ અધિકો વિશેષ. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જીવાત્માને ધર્મની પ્રાપ્તિ થાય છે. અને જેના જીવનની અંદર ધર્મનું અનુસરણ છે, ધર્મ એટલે કે જે આપણા શાસ્ત્રોએ જીવાત્માના કલ્યાણને માટે વિધિ નિષેધના જે નિયમો બનાવ્યા, આ ગ્રાહ્ય છે, આ અગ્રાહ્ય છે, આ પુણ્ય છે, આ પાપ છે, આ ધર્મ છે, આ અધર્મ છે, આ વિવેક છે, આ અવિવેક છે, આ મર્યાદા છે, આ અમર્યાદા છે. આનો જે વિવેકનું જે જ્ઞાન જીવાત્માને થાય એ કેવળ બુદ્ધિથી, મનથી એનું અનુસરણ કરી જીવાત્મા કરી શકે એવો જો અવસર મળતો હોય તો એ મનુષ્ય દેહને પ્રાપ્ત થાય છે. અને મનુષ્ય દેહ એક જ એવું દેહ છે જેના માધ્યમ કરીને જીવાત્મા સાધન કરી શકે છે. આપણે જોઈએ તો અમે ઘણી વખત દ્રષ્ટાંત દેતા હોઈએ કે કોઈ પશુ યોનિની અંદર જીવાત્માને જન્મ મળ્યો છે. કોઈ ગાય, બળદ, ભેંસ અથવા તો બોણ, ખિસકોલી, નાનાથી મોટા, સૂક્ષ્મથી લઈ મોટા હાથી સુધીના શરીરની પ્રાપ્તિ શાસ્ત્રોની અંદર બતાવી છે. કોઈ જળચરની અંદર નાના નાના જેને કહેવાય માછલી હોય, કાચબા હોય, મગર હોય, એવા પણ શરીરો આ સંસારની અંદર શરીર ધારણ કરે છે. એની મર્યાદા કેટલી છે કે એ પ્રકૃતિના આધીન જે નિયમોને ભોગવતા હોય પણ એને કોઈ દિવસ ભગવાનનો યોગ કે સત્પુરુષોનો યોગ કે સત્સંગનો યોગ નથી મળતો. અનાયાસે કોઈ વખત પરમાત્માએ દેવ યોગે કરીને એને યોગની પ્રાપ્તિ થઈ હોય અને યોગની પ્રાપ્તિ થઈને કદાચ જીવાત્માને પૂર્વના પુણ્ય હોય, કોઈ એવો બળિયો જીવ હોય ને એને સંકલ્પ પણ થાય કે મારે ભગવાનનું ભજન કરવું છે, તો ભજન કરવાનું એને સાધન નથી મળતું. ભગવાનના દર્શન કરવા જવું છે, યાત્રા કરવા જવું છે, ભગવાનનું નામ સ્મરણ કરવું છે, યજ્ઞ કરવા છે, પૂજા કરવી છે, વ્રત ઉત્સવ કરવું છે, તેવું એનાથી થતું નથી. એની મર્યાદા છે. આ મનુષ્ય શરીર એક એવું પ્રાપ્ત થયું છે કે જીવાત્માને જ્ઞાન પણ થાય અને જ્ઞાન થવાની સાથે સાથે એ જ્ઞાનનું અનુસરણ કરવાના સાધન રૂપી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયોની જીવાત્માને પ્રાપ્તિ થઈ છે. આજે એનો યોગ કરીને જીવાત્મા પોતાના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે. અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ કઈ? તો શાસ્ત્રોની અંદર એમ બતાવ્યું, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે પરમ પદની પ્રાપ્તિ એ પ્રાપ્તિ છે કે યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જે પરમાત્માનું જે પરમ એવું જે ધામ, જે માયાથી પર એવું જે ગુણાતીત જે પરમાત્માનું ધામ, એવા ધામની જીવાત્માને પ્રાપ્તિ થાય. અને યદ્ગત્વાન નિવર્તન્તે, ત્યાં ગયા પછી પુનર્જન્મ મરણના ફેરામાં ના આવવું પડે. જન્મ મરણ માયાના બંધનથી જીવાત્મા કાયમને માટે મુક્ત થઈ જાય એવા પરમપદની પ્રાપ્તિ એ જીવાત્માનું પરમ લક્ષ્ય છે. એ પરમ લક્ષ્યની પ્રાપ્તિનું જ્ઞાન જીવાત્માને થાય અને પરમ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન જીવાત્માને મળે. એ સાધનનું નામ છે આપણો સત્સંગ, એનું નામ છે આપણો ધર્મ. શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર પણ મહારાજે બહુ સુંદર ધર્મનું નિરૂપણ કર્યું કે ધર્મ જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિત. જે શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો જે સદ આચરણ, એનું નામ ધર્મ છે. ભક્તિનું સ્વરૂપ ભગવાને બતાવ્યું. 9 પ્રકારની શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ્ય સેવનમ, સખ્યમ, આત્મનિવેદમ આદિ જે 9 પ્રકારની જે ભક્તિ છે, એ ભક્તિ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. અને આ બંને સાધન, ધર્મનું પાલન અને ભક્તિનું અનુસરણ, એ જીવાત્માને જો કોઈ કરવાનું જ્ઞાન પણ થતું હોય ને અવસર પણ થતો હોય તો આ મનુષ્ય શરીરની અંદર થાય છે. અને એટલા માટે કીધું ધર્મો હિ એશામ અધિકો વિશેષ ધર્મે નહીના પશુદ્ભીસના. જેના જીવનની અંદર ધર્મ સ્થાપિત થયો એનું જીવન એ સાર્થક જીવન થયું. અને જો ધર્મ ન હોય, ભગવાનનો આશ્રય ન હોય, તો એનું જીવન અન્ય યોનિની અંદર જેમ જીવાત્મા ભટકે છે, પશુ યોનિની અંદર જેમ રહે છે, એ પશુ સમાન છે. આપણે પણ ઘણી વખત આ જોઈએ, ઘણા વખત જો થોડુંક વિશ્લેષણ કરવું એટલે આપણને ખ્યાલ આવે. ઘણી વખત આ આધુનિક જેને જ્ઞાન છે અથવા તો શાસ્ત્રનું જેને જ્ઞાન નથી,
એવા વ્યક્તિઓ અમુક વખત એવા કુતર્ક કરતા હોય કે ભાઈ આ જીવને પૂર્વે પશુ યોનિની પ્રાપ્તિ થઈ હોય કે કૂતરા બલાડા બન્યા હોય, એનું શું પ્રમાણ છે? તમે જુઓ આવા તર્ક આવા આધુનિક યુગની અંદર થતા હોય છે. અને આપણે પણ વાત સાચી છે, કારણ કે આપણે આપણી સ્મૃતિ જે મનુષ્ય જન્મની અંદર અથવા તો દરેક જન્મની અંદર જીવાત્માનું જે માયાનું આવરણ એવું છે ને કે પૂર્વજન્મનું આપણને બહુ યાદ રહેતું નથી. તો કોઈ બળ્યો જીવ હોય એને પૂર્વની સ્મૃતિ, જેમ ભરતજી હતા, ભરતજીનું આખ્યાન આપણા શ્રીમદ ભાગવત આદિ ગ્રંથની અંદર લખ્યું છે. ભગવાનના મહાન ભક્ત હતા, તપસ્યા કરતા હતા. એકલશૃંગી ઋષિની જેમ એ જગત સંસારનો ત્યાગ કરીને વનની અંદર જેમ ભગવાનનું ભજન કરતા હતા, અને એમને કર્મયોગે કરીને એક મૃગલીનું બચ્ચું પાણીમાં તણાતું હતું, એની રક્ષા કરીને એમાં હેત થયું, એમ સ્વરૂપ ભાગવતજીની અંદર બતાવ્યું છે. અને એના કારણે એમને 3 જન્મ લેવા પડ્યા, પણ પોતાની ભક્તિના બળે કરીને પૂર્વજન્મનું યાદ હતું. આવા બળિયા જીવ બહુ ઓછા હોય. આપણને આ બાળપણની અંદર બધું થયું હતું બધાને યાદ છે. આપણી મનુષ્યની બુદ્ધિ કેટલી સીમિત છે. આપણને નાનપણના અમુક પ્રસંગો યાદ હોય, જે ઘટના આપણા હૃદય સ્પર્શી ગઈ હોય એવી ઘટના આપણને યાદ હોય, પણ બધી ઘટના, બધા દિવસો, બધું આપણને યાદ રહેતું નથી. જો આ જન્મનું આપણને યાદ નથી રહેતું, પૂર્વજન્મનું ક્યાંથી યાદ રહે? તો એવા જે પૂર્વજન્મની અંદર પણ તમને હું એક દ્રષ્ટાંત આપીશ એટલે તમને મનાશે કે ના, યાદ રહે છે. અને કેવી રીતે યાદ રહે છે? તો મહારાજે બહુ સુંદર એક વચનામૃતની અંદર સિદ્ધાંત બતાવ્યો કે જીવાત્માનું પ્રકૃતિ શું છે, સ્વભાવ શું છે. તો કે પૂર્વે જે જીવાત્મા જેનું ચિંતન કર્યું હોય, જે વિષયને ભોગવ્યા હોય, અને એના સ્વભાવની અંદર એવા ઘડાઈ ગયા હોય, એનો દંશ એના આત્મા ઉપર બેસી ગયો હોય, પછી આત્મા શરીર બદલે છે પણ પેલી અનુભૂતિ જતી નથી. એટલે આપણે જો ઘણી વખત તમે જગતની અંદર આવા શબ્દો સાંભળ્યા હશે, કોઈ બહુ બાજકણો હોય ને તો આપણે એને કહીએ છીએ કે આ તો એનો કૂતરા જેવો સ્વભાવ છે, કહીએ છીએ ને. તો આપણે તો 2 હાથ 2 પગ વાળા માણસ છીએ, આપણને પૂંછડી નથી, આપણે કઈ 4 પગે ચાલતા નથી. તો સ્વભાવ એ ક્યાંથી આવ્યો? કોઈ લુચ્ચું પ્રાણી હોય, કોઈ લુચ્ચો સ્વભાવ જોઈને હોય તો આપણે એને કહીએ ને કે આ તો શિયાળિયા જેવો છે. કોઈ અતિ બળશાળી હોય તો આપણે એને કહીએ કે એના તો હાથી જેવું બળ છે. દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક એ ગુણ રહેલા છે. ગુણ આવ્યા ક્યાંથી? તો વચનામૃતના શાસ્ત્રોના જો આધારે સમજવા પ્રયત્ન કરીએ તો એનો અર્થ એવો થાય કે આ જીવાત્મા પૂર્વે યોનિની અંદર હતો, અને એ યોનિનો જે સ્વભાવ હતો એનો દંશ એ આત્મા ઉપર બેઠેલો હતો. આ યોનિની અંદર જીવાત્માને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, પણ ઓલો સ્વભાવ ટળ્યો નથી. અને એટલા માટે એ પ્રકૃતિ, શરીરની આકૃતિ મનુષ્યની છે, પણ પ્રકૃતિ ઓલા યોનિના જે સ્વભાવ હતા એને અનુરૂપ છે. એટલે આ જીવનની અંદર, નહીતર એવા કોઈને આપણે કોઈ નિશાળની અંદર એવા પાઠ ભણાવવા નથી આવતા. કોઈને લુચ્ચાઈ કરવાના, કે કોઈને અપશબ્દો બોલવાના, કે કોઈને આપણે કહેવાય ને, કોઈને આપણે કહીએ લાત મારતા હોય તો આપણે કહીએ ગધેડા જેવો છે, કહીએ ને. તો એ ક્યાંથી આવ્યો સ્વભાવ? પ્રકૃતિ. એ પ્રકૃતિ પૂર્વજન્મની છે. પણ કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો કે મનુષ્ય શરીર મળ્યા પછી જીવનની અંદર આ ગુણની પ્રાપ્તિ ક્યાંથી થાય? તો કે ધર્મની પ્રાપ્તિ જીવાત્માને થાય, સદાચારની પ્રાપ્તિ થાય, વિવેક મર્યાદા જીવાત્મા શીખે, સત્સંગના યોગે કરીને, ધર્મના યોગે કરીને જીવાત્મા પોતાના આચરણને સંયમિત કરે. અને એવા જ્યારે સંયમિત આચરણે કરીને જ્યારે ભગવાનની ભક્તિને અનુસરે ત્યારે જીવાત્મા આ સંસાર રૂપી જે માયા છે, આ માયાના તમામ બંધનોમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકે છે. અને એ ધામની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય આ મનુષ્ય જન્મે જે વાત કરી કે વ્યવહારિક જવાબદારીઓ તો આપણે છે, પણ એની સાથે સાથે એક વિશેષ જવાબદારી છે, અને એ જવાબદારી છે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. અને એ કરવા માટે આમ તો સંસારની અંદર અનેક એવી સંસ્કૃતિઓ પ્રવૃત્તિ છે, અને દરેક સંસ્કૃતિ પોતાની જે દેશ કાળ અથવા તો જેવી પરિસ્થિતિને અનુરૂપ થઈને પોતાને આગળ ચલાવી રહી છે, ધપાવી રહી છે. પણ આપણી સનાતન વૈદિક પરંપરા જે છે, આ પરંપરાની અંદર અનાદિકાળથી જીવાત્માના કલ્યાણનો પહેલેથી પ્રધાનપણું રહેલું છે. બીજા સંસ્કૃતિની અંદર ક્યાંક વ્યવહાર પ્રધાન છે, તો ક્યાંક જ્ઞાન પ્રધાન છે, તો ક્યાંક વિષય પ્રધાન છે, પણ આપણી સંસ્કૃતિની અંદર મોક્ષ પ્રધાન છે. અને એટલા માટે કલ્યાણનો સત્સંગ એને સંપ્રદાય, આપણા જે ભારતીય સંસ્કૃતિને કલ્યાણની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આપણા ધર્મને કલ્યાણનો ધર્મ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા જીવાત્માના કલ્યાણને કેમ પહોંચવું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ મોક્ષપદની પ્રાપ્તિ જીવાત્માને કરાવે એવી આપણી સંસ્કૃતિ છે. વ્યવહારે કરીને કદાચ આપણને પોતાના માદરે વતન જેને કહેવાય કે આપણી માતૃભૂમિ, એ માતૃભૂમિથી આપણે પોતાના રોજીરોટી માટે, પોતાના વ્યવસાય માટે, અનેક પ્રકારના ઉદ્યમને માટે આપણે દેશથી અહીંયા દૂર આવ્યા, આપણા કુટુંબ પરિવારથી અહીંયા દૂર આવ્યા,
પણ આપણે આપણી સંસ્કૃતિના જે મૂળ છે એને જો પકડી રાખીએ, આપણી જો ધર્મની ધરોહર છે એને જો આપણે વળગી રહીએ, તો આ સંસારની અંદર, આ લોકમાં આવ્યા પછી, આ દેશમાં આવ્યા પછી પણ આપણો જે મોક્ષ માર્ગ છે રૂંધાઈ ન જાય, એ આપણા જીવનની મોટી જવાબદારી છે. અને એના નિર્વહન માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના સંકલ્પથી આપણે વિદેશની ધરતી ઉપર, આમ તો સત્સંગની પરંપરા મારા ઠાકોરભાઈ આદિ ભક્તો જાણે છે કે બાપુજી 1995, 86 ની અંદર પહેલી વખત અહીંયા વિદેશની ધરતી ઉપર આવ્યા, ત્યારે અહીંયા સંકલ્પ કર્યો કે અહીંના ભક્તોને કાયમ પોષણ મળતું રહે અને એ પોષણ માટે નિયમિતપણે સત્સંગ, કથા વાર્તાનો યોગ થાય, એના કંઈક ને કંઈક પ્રયોજન થાય, મંદિરો આદિ નિર્માણ થાય, સત્સંગનો સમુદાય એકબીજાના પૂરક બની, એકબીજાના પોષક બની. કારણ કે નહીં તો શું થાય, ઘણી વખત એકલવાયું જીવન આપણને હતાશ કરી દે. આપણા જીવનની અંદર તમે જોજો, સૌથી મોટામાં મોટું કઠણાઈ હોય ને તો આપણને હતાશા ક્યાંથી આવે? આપણને એમ થાય હું એકલો છું. પણ એક વાત બહુ સમજવા જેવી છે, સત્સંગના માર્ગની અંદર બહુ ભીડ ન હોય કાંઈ, કારણ કે આ તો હરિનો માર્ગ છે શુરાનો. શુરવીર હોય ને એ જ સત્સંગના માર્ગ ઉપર નભી શકે, બધાનું કામ નથી. ભક્ત પ્રહલાદ હતા તો આખા તે વખતની અંદર આખા રાજ્યની અંદર એક જ ભક્ત હતા ભગવાન. વિભીષણ હતા તો રાવણની લંકા હતી, એની અંદર ભગવાનના ભક્ત એ વિભીષણ જ હતા. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાની તમે જો દ્રષ્ટાંતો આપણે જીવનની અંદર જોઈએ તો અનેક વિટમણાઓ વચ્ચે રહીને પણ એમને પોતાનો ધર્મ સાચ્યો, સત્સંગ સાચ્યો, ભગવાનનો મહિમા સાચ્યો અને એ માર્ગ ઉપર ચાલ્યા અને એ માર્ગ ઉપર ચાલીને ભગવાનના પ્રસન્નતાના, ભગવાનના રાજીપાના અધિકારી બન્યા. આપણા સત્સંગની અંદર પણ હમણાં કેપી સ્વામીએ ખૂબ સુંદર નિષ્ઠાની વાત સમજાવી કે ભગવાનનો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તો એને કેવી એની સમજણ હોય, તો કે અનેક પ્રકારની કદાચ વિટમણા આવે તો પણ ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખે અને ભગવાનની આજ્ઞાને દ્રઢ કરીને પાલન કરે તો મહારાજ એને દરેક પ્રકારે આલોકમાં અને પરલોકની અંદર મહારાજ કે એનું યોગ ક્ષેમમ વહામે, એના યોગ અને ક્ષેમનું વહન અમે કરીએ છીએ. એટલે આપણને એવી સત્સંગની પ્રાપ્તિ થઈ છે. અને વિશેષ કરીને આ બધું કરવાની પાછળનો હેતુ એ જ છે કે જગતના જીવને પણ જગતના વ્યવહાર આદિની અંદર રહ્યા પછી પણ જળ કમળવત, જેમ કમળ જે પાણીની અંદર ઉગે તો એના તમે જુઓ તો પાણીની મધ્યમાં રહેતું હોય, પણ બહાર કાઢો તો એની અંદર પાણીનો છાંટો રહેતો નથી. એમ સંસારની અંદર ભલે આપણે માયાની વચ્ચે આવ્યા પણ એવું જીવન જીવીએ કે માયાનો આપણા ઉપર લેશ માત્ર પણ અસર રહે નહીં અને ભગવાનના ભક્ત થઈ. જો જીવાત્માનું શરૂ થોડું તત્વજ્ઞાનની વાત કરું, તમને ખ્યાલ આવે કે શાસ્ત્રોની અંદર જીવનું સ્વરૂપ કેવું બતાવ્યું છે. તો જીવનું સ્વરૂપ મહારાજ કે એકદમ શુદ્ધ છે, સ્વચ્છ છે, એની અંદર કોઈ પ્રકારે વિકાર નથી. આ મૂળ આપણો આત્માનું જે સ્વરૂપ છે. પણ કેવી રીતે થાય? જો મહારાજ ગઢપુરની અંદર એક વખત સભા કરીને બેઠા હતા અને એ સભાની અંદર મહારાજને પ્રશ્ન કર્યો. ત્યારે મહારાજને પ્રશ્ન કીધો કે ભગવાનના પ્રત્યેનો સ્નેહ, જોજો સમજવા પ્રયત્ન કરજો આપણે વિષયને, મહારાજે કેવી રીતે એને સુંદર રીતે સમજાવ્યો છે. મહારાજ કે ભગવાનના પ્રત્યે જીવાત્માને સ્નેહ હોય એનું સ્વરૂપ કેવું છે? આ જીવાત્માને ભગવાનની અંદર અનુરાગ થાય, પ્રીતિ થાય, ભગવાનનો સ્નેહ થાય, એનું સ્વરૂપ કેવું છે? એટલે બ્રહ્માનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યા. મહારાજે પ્રશ્ન પૂછ્યો, એના ઉત્તરની અંદર સ્વામીએ ઉત્તર કર્યો છે. એટલે મહારાજ કહે કે સ્વામી તમને યથાર્થ ઉત્તર આવડ્યો નહીં, તમને તો સ્નેહની દિશા જ ન સૂજી. કારણ કે સ્વામી એવો ઉત્તર કર્યો. સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે આ જગતની અંદર, પિંડ બ્રહ્માંડની અંદર જે નિસ્પૃહિતા રહેવી એનું નામ સ્નેહ. એટલે તમે જુઓ સંસારી જે માયિક બધા પદાર્થો છે ને એની અંદર અનાસક્તિ થાય એનું નામ સ્નેહ. એટલે મહારાજ કે આ તો તમને દિશા ના આપી, તમે તો જે વાત કરી એ તો વૈરાગ્યની વાત થઈ. આ જગતમાંથી મોહ છૂટે, એ મોહ છૂટે તો વૈરાગ્ય થયો, પણ મોહ છૂટે એટલાથી ભગવાનની અંદર પ્રીતિ થતી નથી. તમે જો કેટલી બારીકાઈ, જેમ એની ઝીણવટ કેટલી મહારાજે પકડી. નહીં તો સામાન્ય રીતે આપણે ભગવાનની ભક્તિનો મહિમા જો બતાવીએ તો સંતો કથા વાર્તાની અંદર એમ જ કહેતા હોય, સંસારનો મોહ છોડો અને ભગવાનનું ભજન કરો. આપણે શું કહેતા હોઈએ? જગતનો આ નાશવંત પદાર્થનો મોહ છોડો અને ભગવાનનું ભજન કરો, એ જ ભક્તિનું સ્વરૂપ છે. તો ભક્તિનું સ્વરૂપ પ્રેમથી ઊભું થાય છે. કારણ કે ભજ ધાતુનું જો કારણ હોય તો એ પ્રીતિ છે. આપણા સંસ્કૃતની અંદર ભક્તિ શબ્દ છે ને ભજ ધાતુથી નિર્મિત થયો. મેં કીધું એમ થોડું તત્વજ્ઞાન છે એટલે થોડું ગહન લાગે પણ એટલું બધું કઠણ નથી. થોડીક બુદ્ધિ દોડાવી એટલે આપણને વાત સમજાય. ભક્તિ શબ્દનો ઉદ્ગમ સ્થાન છે ભજ ધાતુ અને ભજ ધાતુનો અર્થ થાય પ્રીતિએ કરેલી સેવા. તો પ્રીતિ એનું કારણ છે. પરમાત્માના સ્વરૂપની અંદર જીવાત્માને અનુરાગ થાય અને અનુરાગે કરીને, પ્રેમે કરીને જીવાત્મા જે પણ કાર્ય કરે છે એ ભક્તિ થઈ ગઈ.
તો શાસ્ત્રની અંદર જે બતાવ્યું જગતના વિષય વાસનામાંથી મુક્તિ થાય અને ભગવાનની અંદર પ્રીતિ થાય એને ભક્તિ કીધી. એટલે સ્વામીએ કીધું કે પિંડ બ્રહ્માંડની અંદર નિષ્પૃવિતા રહે અને ભગવાનનું ભજન કરે તો એ ભક્તિ થાય. મહારાજ કે પણ એ તો વૈરાગ્યનું સ્વરૂપ થયું. પ્રીતિનું સ્વરૂપ કોણે કીધું, સ્નેહનું સ્વરૂપ કોણે કીધું? તો મહારાજ કે જેની આપણને જેના પ્રત્યેનો સ્નેહ હોય એની અંદર અખંડ તેલ ધારવત, તેલની ધાર પડતી હોય ને તો એની અંદર ત્રુટી ન હોય. તમે બીજા પાણીની અંદર જો તો ટીપા ટીપા જુદા પડી જતા હોય, પણ તેલની જ્યારે ધાર પડતી હોય તમે જોજો તો એની અંદર અવિચ્છિન્ન જે એની અંદર ભાવના રહેલી છે એની અવિચ્છિન્ન ધાર રહેતી હોય. એવી રીતે જેની ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનની વૃત્તિ, જે જીવાત્માની વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર થઈ જાય અને ભગવાનની સ્મૃતિ અખંડ જે જીવાત્માને રહેતી હોય એના પ્રત્યે સ્નેહ હોય, એનો ભાવ એવો મહારાજે વચનામૃતમાં બતાવ્યો કે જે વિષયની તમને આસક્તિ છે, જે વિષયની પ્રત્યે હેત થયું છે એની સ્મૃતિ એ આપણે ક્યારેય વિસરી શકતા નથી. અને એ સ્મૃતિ વિસરાય, વચ્ચે કોઈ વિક્ષેપ પડે તો જીવાત્માની સ્થિતિ કેવી થાય? મહારાજ કે પંચામૃતનું પાન કરતા હોઈએ, આપણે દૂધપાક, મોહનથાળ, મૈસૂર એવો કોઈ વિષય ભાવતો હોય, અહીંના છોકરાઓને કહીએ તો એના અહીંના જે ખાનપીના જેને કે બર્ગર, પીઝા વગેરે, ટાકોસ, અહીંયા ટાકોનું બહુ વધારે સંભળાય છે ને અહીંના છોકરાઓને. તમે તમને ગમતું, મૂળ ટૂંકમાં તમને ભાવતું અને ગમતું તમે ભોજનનો આસ્વાદ લેતા હો અને બરાબર તમારી અંદર એક વૃત્તિ થઈ ગઈ હોય, તમને એનો આનંદ, જીવહાતી આનંદ આવતો હોય, અંતર્મનની અંદર આનંદ પહોંચતો હોય અને એવી અનુભૂતિની આસ્વાદની અંદર તમે બરાબર માણતા હો અને એવા સમયની અંદર એની અંદર કોઈ આવીને કાંકરા નાખી જાય કે ધૂળ માટી નાખી જાય, ખોબો માટી નાખી જાય તો આપણને કેવું વહમું લાગે? જેનો આસ્વાદ એટલા માટે છે કે આપણને ગમતું છે, આપણી એની અંદર વૃત્તિ છે, એકાકાર થઈ ગઈ છે. અને એવી ભાવતી વસ્તુનો જ્યારે આનંદ આપણે લેતા હોઈએ અને જીવ એની અંદર એટલો ઓતપ્રોત થઈ ગયો હોય અને ઓતપ્રોત એનો આનંદની અંદર એ આપણને જ્યારે વિક્ષેપ આવે ત્યારે આપણને વસમું લાગે. એ મોઢામાં કાંકરા આવી જાય, ખાતા ખાતા દૂધપાકનો સ્વાદ લેતા હોઈએ અને કાંકરાનો સ્વાદ આવે તો આપણું મન, જે વૃત્તિ, જે આનંદની અંદર હતી ને એની અંદર વિઘ્ન આવ્યું. અને વિઘ્ન આવ્યું એટલે જે આનંદની અનુભૂતિ હતી ને એની અંદર વિક્ષેપ પડી ગયો. પછી આનંદ આપણને રહેતો નથી, પછી થૂ 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 થવા માંડે. થાય કે ન થાય? કેમ થયું? કારણ કે જે આનંદ દૂધપાકની અંદર હતો, જે આસ્વાદ દૂધપાકની અંદર હતો, અથવા તો આપણા ભાવતા ભોજનની અંદર હતો, આપણા ભાવતા વિષયની અંદર હતો. મહારાજે તો દ્રષ્ટાંતના રૂપમાં ભોજનનું દ્રષ્ટાંત આપ્યું, પણ કહેવાની પાછળનો જે જીવાત્મા પંચ ઇન્દ્રિય કરીને જે વિષયની અંદર એકાકાર થયો છે, એના આનંદની અનુભૂતિ કરે છે, એ આનંદની અંદર જ્યારે વિક્ષેપ પડે ત્યારે વિક્ષેપ એની જે વૃત્તિ છે એને તોડી નાખે છે, એનો આનંદ છે એને તોડી નાખે છે અને એ આનંદનું વસમું લાગે છે. આનંદની અનુભૂતિમાં વિક્ષેપ પડ્યો અને વસમું લાગે છે. એમ મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપની અંદર અપાર જેને સ્નેહ છે, જેને પરિપક્વ સ્નેહ છે, એને પરિપક્વ સ્નેહનું સ્વરૂપ કેવું હોય તો કે ભગવાનનું ચિંતન એને અખંડ રહ્યા કરે, ભગવાનની સ્મૃતિ એને અખંડ રહે. પછી હાલતા, ચાલતા, ખાતા, પીતા, બોલતા, વ્યવહાર કરતા, કોઈ પણ કાર્ય કરતા હોય મનની વૃત્તિ ક્યાં છે? ભગવાનની મૂર્તિની અંદર છે. એવું જેને વિઘ્ન, જેને પરમાત્મામાં સ્નેહ થયું છે એ સ્નેહનું સ્વરૂપ છે. અને મહારાજ કે એ સ્નેહ કરતા વચ્ચે કોઈ વિષય આડો આવે, પછી વિષયની વ્યાખ્યાની અંદર તમામ પ્રકારના વિષય આવી ગયા, જે માયાથી બંધાયેલા એવા પંચભૂતના જે ભોગવાતા એવા તમામ વિષયો, આંખેથી જોવાતું હોય, કાનેથી સંભળાતું હોય, જીવાથી સ્વાદ લેવાતો હોય, હાથે પગેથી કર્મ થતા હોય. તો આપણે વાત કરતા હતા ભગવાનના સ્વરૂપની અંદર જેને પ્રીતિ થઈ ગઈ છે અને એવા પ્રીતિની અંદર જે મગ્ન થઈ ગયો છે, એની અંદર એકરૂપ થઈ ગયો છે, એને જ્યારે સંસાર સંબંધી સંકલ્પ થાય, જગત સંબંધી સંકલ્પ થાય, એ વિષય ભોગવાની અંદર જ્યારે એની મનની વૃત્તિ છે એ કેવા સ્વરૂપે લાગે તો એને કાંકરા જેવા લાગે. અને એવી જ્યારે વૃત્તિ થઈ એ પ્રેમનું, પરમાત્મા પ્રત્યેનું પ્રેમ. આપણે જે વિષયની વાત કરી શકીએ, જો જગતના વિષયની વાત કરીએ તો જગતમાં પણ એવી જ અનુભૂતિ થાય. તમને કોઈ બરાબર પરિવારની અંદર અતિ સ્નેહ હોય અને તમે પરિવાર સાથે જેને કહેવાય આપણે ગુડ ટાઈમ તમે સ્પેન્ડ કરતા હો, તમે જેની પરિવાર સાથેનો એક સરસ મજાનો વેકેશન તમે માણવા ગયા હો કે કોઈ પિકનિકની અંદર ગયા હો અને એની અંદર કોઈ તમને એવા સમાચાર આવે, જોબમાંથી ફોન આવે અને તમારે કહ્યું તમારું વેકેશન રદ, કેવું લાગે આપણને? થાય છે ને એવું? તમે બરાબર પ્લાનિંગ કર્યું હોય કે આજે મારે મારા પરિવાર સાથે અથવા ગમતી વસ્તુ કરવાની અંદર તમે તમારો સમય સ્પેન્ડ કરવો છે, તમારો સમય નિર્વાહ કરવો છે અને તમે બરાબર નક્કી કરી, પ્લાનિંગ કરીને, તમે બરાબર આયોજન કરીને એના આનંદની અંદર મગ્ન હો અને તમને એવા સમાચાર આવે કે આ તમારું બધું જે પ્લાનિંગ છે એને રદ કરીને તાત્કાલિક તમારે ડ્યુટી ઉપર આવવાનું
થશે આપણને કેવું વહમું લાગે? જવું તો પડે ને, કારણ કે એનો ખબર છે ડોલર અહીંયા મળે છે, એટલે કામ મોડીને પછી પરિવારને આપણે અવગણી કરીને પણ આપણા પ્લાનિંગને અવગણના કરીને, કારણ કે ઓલાનો મહિમા વધારે સમજાણો છે, કારણ કે જાણે છે કે જો એક આ ડોલર આવતા બંધ થઈ જાય તો ઘરના રોટલા ક્યાંથી નીકળશે? જે કામ સારું આપણે ઘર બહાર મૂકીને આવ્યા, પુત્ર પરિવાર આપણે ઘર સંપત્તિ બધી મૂકીને, દેહ પરિવારને મૂકીને આપણે અહીંયા આવ્યા, અને એનાથી તો અન્યાય થાય નહીં. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ આપણે મૂળ વિષયનો ઉપર જો લઈએ તો વચનામૃતની અંદર મહારાજે એ વાત સમજાવી. મહારાજ કે જેને વિશે પ્રીતિ થઈ હોય અને એ પ્રીતિની અંદર એકરૂપ થઈ ગઈ હોય, પછી એની અંદર કોઈ વિઘ્ન રૂપ થાય ને તો એ આપણને ઓલા દૂધપાકની અંદર કાંકરા આવે ને એના જેવું વસમું લાગે. પછી સોમલા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો, બ્રહ્માનંદ સ્વામી પહેલા પ્રશ્ન પૂછ્યો કે એવો સ્નેહ કેવી રીતે થાય, એનું સાધન શું? આ તો મહિમા બહુ સાચો છે, ભગવાનની અંદર એવું વૃત્તિ હોવી જોઈએ. આપણે બધાની કેવી વૃત્તિ હોવી જોઈએ? આપણે બધા ભગવાનના ભક્ત છીએ ને, તો આપણને પણ ભગવાનની અંદર એવો અનુરાગ થવો જોઈએ કે ભગવાનની સ્મૃતિ અખંડ આપણા હૃદયની અંદર રહે. અને એમાં જો વિઘ્ન આવતું હોય પછી એ કોઈ પણ રૂપે હોઈ શકે. તમે બરાબર સમજો, એ એવું નથી કે માયાનું સ્વરૂપ વચનામૃતની અંદર, ગરડા પ્રથમના વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું માયાનું સ્વરૂપ કેવું છે. તો કે મહારાજ કે ભગવાન અને ભક્તની અંદર અંતરાય રૂપ બને ને બધી માયા. પછી એ મિલકતના રૂપમાં હોઈ શકે, એ સન્માનના રૂપમાં હોઈ શકે, એ ધન સંપત્તિના રૂપમાં હોઈ શકે, એ કોઈ વખત પુત્ર પરિવારના રૂપમાં હોઈ શકે, કોઈ વખત ગુરુ શિષ્યના રૂપમાં હોઈ શકે. અનેક રૂપે પરમાત્માના સ્વરૂપની અંદર જે વિઘ્ન ઊભું કરે અથવા તો એની અંદર અંતરાય ઊભું કરે એને તમામ પ્રકારે માયા કીધી છે. આ વાત આપણે બહુ સમજવા જેવી છે, અને આનો ઉત્તર મહારાજ આગળ વચનામૃતમાં કહે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને શંકા કરી. મહારાજને કે મહારાજ આ તો બહુ સરળ તમે કીધું, ભગવાનમાં એવી વૃત્તિ થાય, પણ એવી વૃત્તિ કેને કરીને થાય? તમે જોજો એવી વૃત્તિ કેવી રીતે થાય? ભગવાનના સ્વરૂપમાં એવો પ્રેમ જીવાત્માને થાય. ત્યારે મહારાજે કીધું એનો તો એક જ ઉપાય છે. કયો ઉપાય? તો કે સત્પુરુષનો સંગ, જેને આપણે સત્સંગ કહીએ છીએ. તમારી ઉઠબેસ એવા વૃત્તિની અંદર થાય. હવે અહીંયા આગળ જોજો મહારાજે કેવા શબ્દ વાપર્યા. સત્પુરુષનો સંગ, એ સંગ એ સાધન થયું. સત્પુરુષનો સંગ એ સાધન થયું. ફળ શું થયું? સત્પુરુષનો સ્નેહ એવું ન કીધું. શું શબ્દ વાપર્યો મહારાજે વચનામૃતની અંદર? ગરડા પ્રથમનું 44મું વચનામૃત વાંચો કોઈ વખત. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે સત્સંગનો સંગ, સત્પુરુષનો સંગ એક જ એવું કારણ છે. કારણ કે જે સત્પુરુષે પોતાનું જીવન ભગવાનને એ રીતે સમર્પિત કર્યું હોય, જે સત્પુરુષ ભગવાનની બાંધેલી મર્યાદામાં રહી ભગવાનનું ભજન કરતા હોય, જે સ્વરૂપે કરીને એમને ભગવાનને અખંડ ધારણ કર્યા છે, જે સાધને કરીને ભક્તિ, જ્ઞાન, તપ, તીરથ, વૈરાગ ઇત્યાદિ જે સાધનો એનું અનુસરણ કરીને એને પદવી પામ્યા છે, એનો સંગ કરો તો એના જેવો ગુણ આપણામાં આવે. પણ આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય છે ભગવાનમાં પ્રીતિ. પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે? તો ભગવાનમાં સ્નેહ કેમ થાય? પ્રશ્ન ત્યાંથી ચાલુ થયો હતો. વચનામૃતની અંદર પ્રશ્નની શરૂઆત એ થઈ, ભગવાનમાં અનન્ય પ્રીતિ કેમ થાય, એનું સ્વરૂપ શું છે? તો એના ઉત્તરની અંદર મહારાજ કહે છે કે એવું પરમાત્માની અંદર હેત જીવાત્માને થઈ જાય કે જ્યારે જગતના વિષય વાસના આદિ જે પણ પદાર્થની સ્મૃતિ થઈ આવે તો વસમી લાગે. ભગવાનની સ્મૃતિ રહે તો જ આનંદ, અખંડ આનંદ જેને કહેવાય આપણે સતચિત આનંદ સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ શાસ્ત્રોએ બતાવ્યું, ભાગવતજીએ બતાવ્યું. તો એવું પરમાત્માના આનંદની અનુભૂતિ જીવાત્માને થાય જો જીવાત્માને એની સાથે સ્નેહ થયો હોય. એ સ્નેહ થયાનું જો કોઈ કારણ હોય તો સત્પુરુષનો સંગ છે. પણ એ સત્પુરુષનો સંગ એ સાધન છે. સત્પુરુષનો સ્નેહ નથી કીધું. આપણે શું કરીએ છીએ થોડું સમજો. કદાચ કોઈને એમ લાગે કે આ તો બહુ અઘરું પડ્યું, પણ અઘરું નથી. આ વાત ઔષધિ જેવી છે. આપણે શું કરીએ છીએ? સાધનમાં પ્રીતિ કરી દઈએ છીએ. આપણે લક્ષ્યને ભૂલી જઈએ છીએ. લક્ષ્ય શું છે? લક્ષ્ય સાધન એ લક્ષ્ય નથી, સાધન એ માધ્યમ છે. પણ લક્ષ્ય છે પરમાત્માની અંદર જીવાત્માની પ્રીતિ બંધાય, ઉપાસના ભક્તિ પરમાત્માની થાય, જીવાત્માને હેત પરમાત્માના સંગનું બંધાય અને જીવાત્મા 84 લાખ યોનિના ભટકણમાંથી મુક્ત થવા માટે, કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે, માયાના બંધનમાંથી મુક્ત થવા માટે અને પરમ ધામની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ માટેનું લક્ષ્ય છે. આ જીવાત્માનું લક્ષ્ય એ છે. પણ આપણે શું કરીએ છીએ? સાધનને લક્ષ્ય બનાવી લઈએ છીએ, અને સાધનને લક્ષ્ય બનાવીએ છીએ એટલે ત્યાં ભટકી જઈએ છીએ, ત્યાં બંધાઈને રહી જઈએ છીએ. મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપની અંદર એવું અનહદ હેત કરવાનું જો કોઈ કારણ હોય તો આ સત્સંગ છે, એ સત્પુરુષનો સંગ છે, એવા મુક્તોનો સંગ છે, એવા સંતોનો સંગ છે, એવા શાસ્ત્રોનો સંગ છે, એવા ભક્તોનો સંગ છે, જેને માધ્યમે કરીને જીવાત્માને ભગવાનની અંદર હેત થાય.
ભગવાનના સ્વરૂપનું હેત એનું લક્ષ્ય છે. અને પછી સોમલા ખાચરે મહારાજને કીધું એવો સંગ તો અમે કરીએ છીએ પણ અમને એવું હેત થતું નથી, એવું કેમ થતું હશે? ત્યારે મહારાજે કીધું એનું કારણ એ છે કે તમે અડધું અડધું કરો છો, પાર્શિયાલિટી કરો છો. સોમલા ખાચરને મહારાજ કહે તમે અમારો સંગ માત્ર અડધો સંગ એટલે કે જેવો અમારામાં હેત કરો છો એવું જગતમાં હેત કરો છો, જેવો અમારો યોગ કરો છો એવો વિષયનો પણ યોગ કરો છો, જેવો અમારો મહિમા સમજાયો છે એવો તમે જગતનો મહિમા સમજાયો છે, જેવી ભક્તિનો મહિમા સમજાયો છે એવો ડોલરનો સમજાયો છે. આપણને તકલીફ અહીંયા છે, આપણે આપણા જીવનને 50-50% વેચી દીધું છે. અને વેચી દીધું છે એટલે જે પરિપૂર્ણ હેત પરમાત્માની અંદર થવું જોઈએ 100%, એ નથી થતું. આપણે 50-50% વેચી લઈએ છીએ. અને જો ઘણી વખત એવું થાય અને પછી કેવું થાય, જો મનુષ્યનો પ્રકૃતિ સ્વભાવ છે કે જેનો યોગ વધારે છે ને એનું પલડું હંમેશા ભારે થાય. તમને એક મનુષ્ય સ્વભાવ છે, આમાં તમારો દોષ નથી, આ પ્રકૃતિ છે કે જેનો તમને વારંવાર ચિંતન થતું હોય એના ઘાટ જીવનની અંદર તમને થાય. ઘાટ કેવા થાય? તમે જો જેનું ચિંતન કરતા હોય રાતે સ્વપ્ન ક્યારે જોવો છો? સ્વપ્ન જો રાતે તમે ભગવાનનું સ્મરણ કરતા કરતા જોજો, અનુભવ કરજો કોઈ વખત. ભગવાનનું સ્મરણ કરતા કરતા આખો દિવસ ભગવાનની ભક્તિ કરી હોય, સ્મૃતિ કરી હોય, સ્મરણ કર્યું હોય, નામ લીધું હોય, નામ લેતા 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 ભગવાનના મૂર્તિના દર્શન કરતા કરતા સુઈ જાઓ ને તો રાતે ભગવાનના સ્વપ્ન આવે. પણ આપણે શું કરીએ? જગતની ચિંતા કરતા કરતા હોઈએ છીએ અને ચિંતા કરતા કરતા ઉઠીને ચિંતા કરીએ છીએ. કારણ કે રાતે સ્વપ્ન અવસ્થામાં ચિંતા તો જગતની જ હોય છે અને ઉઠીને પહેલું એની ચિંતન થાય કે આપણે આનું લેણું દેવાનું છે, નાનું લેવાનું છે. આપણું શું હોય? આટલો ઓર્ડર પૂરો કરવાનો છે કે આનો આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે કે આપણને આટલું જે ઓફિસ વર્કની અંદર જોબ બાકી રહી ગયો હોય, આપણે બધું વ્યવહાર છે. ન કરો એવું નથી કહેવાનો ભાવાર્થ, સમજો વાલા ભક્તો, કોઈ અન્યાર્થ ન લેશો. એ બધું જગત છે, પ્રકૃતિ છે, પણ એનો યોગ વધારે છે એટલે આપણું મનનો ઢળાવ ક્યાં ઢળે છે? એ યોગ તરફ ઢળે છે. એટલે આત્માના કલ્યાણનું આપણે વિચારી શકતા નથી. આપણે જે બહુ આપણી કહે ને કે એટલી દોટ થાય જેટલી આપણી પહોંચ હોય, બરાબર? આપણી મનની બુદ્ધિ જ્યાં સુધી દોડી શકે, જ્યાં સુધી બુદ્ધિનો પહોંચ હોય, પછી એનાથી આપણે આગળ વિચારી શકતા નથી. આપણો દેહ ભાવ છે ને એટલે દેહના સુખ તરફ જ આપણી વૃત્તિ અને આપણી દ્રષ્ટિ હંમેશા દોડે છે. અને આત્મકલ્યાણ, કારણ કે આત્મામાં દ્રષ્ટિ નથી કરી, આપણે આત્માનું ચિંતન નથી કર્યું, આત્મકલ્યાણને માટે ખપ નથી આપણને. અને એટલા માટે માત્ર આપણી જે દોટ છે એ દોટ આપણી આ ભૌતિક સુખની પાછળ રહે છે. અને એના માટે શાસ્ત્રોએ ત્યાં વિવેક શીખવ્યો. મહારાજે બહુ સુંદર, યાજ્ઞવલ્ક્ય ઋષિએ સ્મૃતિની અંદર આ બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો. શાસ્ત્રોની અંદર સુખને નિષેધ નથી કર્યો, સુખમાં બંધાવાનો નિષેધ કર્યો છે. તમે સમજો વિવેક મર્યાદા કેટલી આપણી સુંદર શાશ્વત આપણને બતાવી. જે વિષયનો તમે ભોગવતા હો એને ભોગવવાનો નિષેધ નથી કર્યો, પણ એને ભોગવવાની રીત શીખવી. તેન તક્તેન ભુંજીતા, ત્યાગની ભાવના રાખીને એને ભોગવો. માનો કે આપણને આ શરીર મળ્યું છે તો એક વસ્તુનો મનમાં ખટકો રાખો કે આ શરીર ગમે તેટલું અમે સાચવશું તો પણ એક સમય એવો આવશે કે પ્રાણ પંખેડું ઉડશે ત્યારે આ શરીર આ પંચભૂતની અંદર મળી જવાનું છે, આમાંથી કંઈ આવવાનું નથી. આ શરીર આપણું જો આપણી સાથ ન રહેતું હોય તો શરીરના માધ્યમે કરીને જે આપણે જગતના વિષય અને ભોગ વિલાસના સાધનો ભેગા કર્યા હોય એ પણ આપણી સાથે બંધાવાના નથી. આ વિવેક રાખીને, મર્યાદાની અંદર રહીને, ધર્મનું આચરણ કરીને, સદાચારનું આચરણ કરીને તમે તમારા આત્મકલ્યાણના ખપને ધ્યાનમાં રાખીને જગતનો વ્યવહાર કરો તો ક્યારેય તમે અધર્મનું આચરણમાં નહીં ઉતરો. અને અધર્મનું પાપનું ભાતું નહીં બાંધો તો તમારું કરેલું જે પણ યત્કિંચિત કર્મ હશે એ કેવું હશે? તો કે ભક્તિનું કર્મ હશે, પુણ્યનું કર્મ હશે. અને જેમ કીધું શાસ્ત્રની અંદર સત્વગુણની એક સત્વ બ્રહ્મ દર્શનમ, સત્વગુણ પ્રધાન જે કર્મ કરો ને એ બ્રહ્મરૂપની પ્રાપ્તિ કરાવે. સત્વ બ્રહ્મ દર્શનમ, જીવાત્માને બ્રહ્મરૂપ. આપણે બ્રહ્મરૂપ એટલે જેમ શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. આ કોના કર્મ છે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ જે અહંકાર બતાવ્યા એ માયાના અહંકાર છે. તો એનાથી પર દેહ ત્રય વિલક્ષણમ, આ ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ જે દેહ છે, રજ સત અને તમ ગુણ છે, એ ગુણથી પર થઈને વર્તવું એને કેવળ ગુણાતીત થવું. અને ગુણાતીત એવું પરમાત્માનું અક્ષરરૂપ થવું, એ બ્રહ્મરૂપ થવું. એવું બ્રહ્મરૂપ થવા માટેનું સાધન, એવું આત્મરૂપ થવા માટેનું સાધન માયાથી પર થવાનું છે, માયાને ઓળંગવાની છે. ત્યારે બ્રહ્મરૂપ થશો તો પરબ્રહ્મની પ્રાપ્તિ જીવાત્માને થશે. આ જીવાત્માને આપણને મહારાજને વચનામૃતમાં પૂછ્યું કે આ માયિક શરીર છે તો આ માયિક શરીરથી અમાયિક એવા ભગવાનની પ્રાપ્તિ કેમ થાય? ત્યારે મહારાજ કીધું ભક્તિના માર્ગની અંદર તમે જ્યારે તમારા અંતઃકરણ ઇન્દ્રિયોને તપાવો છો ત્યારે એ માયાથી નિર્લેપ થાય છે.
અને એવા વૃત્તિએ કરીને જ્યારે ભગવાનનો યોગ થાય છે ત્યારે ભગવાનના યોગે કરીને મહારાજે ત્યાં ભૂમા પુરુષનું દ્રષ્ટાંત દીધું. અર્જુનજીને જ્યારે પોતાના ગુરુના વચનને પાળવા માટે બ્રાહ્મણના પુત્રને લેવા ગયા, ત્યારે ભૂમા પુરુષના જ્યારે ભગવાને કૃષ્ણચંદ્રએ રથ આપ્યો અને અર્જુનજીને બેસાડ્યા અને ભૂમા પુરુષ ત્યારે વચ્ચે માયાનું તમ આવ્યું છે. ભગવાને સુદર્શન ચક્રના વેગથી એ માયાના તમનો નાશ કર્યો છે અને પોતે અશ્વ સહિત, એ ઘોડા રથ સહિત, એ અર્જુનજી સહિત એ એના ભૂમા પુરુષના લોકમાં જઈને બ્રાહ્મણના પુત્રને લાવ્યા છે. ત્યારે મહારાજ કીધું, હતા તો ઓલા હાડમાસના ઘોડા, પણ ભગવાનના યોગે કરીને, ભગવાનના પ્રતાપે કરીને એના માયાથી નિવૃત્ત થઈ ગયા અને અમાયિક થયા. ત્યારે પરમાત્માના ધામ સુધી ત્યારે એને પહોંચી શક્યા અને કાર્ય કર્યું. એમ જીવાત્મા પણ છે તો સ્થૂળ ભાવની અંદર. આ સ્થૂળ સૂક્ષ્મને કારણ આપણું શરીર જે છે એ તો માયાની નિર્મિતિ છે, પણ પરમાત્માના જ્યારે શરણની અંદર જીવાત્મા આવે છે ત્યારે પરમાત્માના પ્રતાપે કરીને એ જીવાત્મા માયાથી નિર્લેપ થઈ જાય છે, કર્મ બંધનથી નિર્લેપ થઈ જાય છે. એના પોતાના કર્મ જો સ્વધર્મ મર્યાદાની અંદર રહે તો પછી એને જ્યારે અધોગચ્છતિ તામસા, તમોગુણ પ્રધાન જ્યારે કર્મનો ત્યાગ કરે, તમોગુણનો ગુણ છે અધોગતિની અંદર લઈ જાય, જીવાત્માને નરક યાતના લક 84 ની અંદર ભટકાવે. પણ જ્યારે જીવાત્મા તમોગુણનો આધીન ત્યાગ કરી સત્વગુણ પ્રધાન એવો સત્સંગ જ્યારે સ્વીકારે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે, ભગવાનની ભક્તિ કરે, એ સત્વગુણના દર્શન છે, ત્યારે જીવાત્મા બ્રહ્મરૂપ થવાને અધિકારી. સંતોએ દ્રષ્ટાંત દીધું ને, દરેક વસ્તુની શુદ્ધિ માટે નિયમ બનાવ્યા છે. સોનાને જો શુદ્ધ કરવું હોય તો તપાવવું પડે. હમણાં કથામાં સાંભળ્યું ને આપણે, પાણીને શુદ્ધ કરવું હોય તો ગાળવું પડે. એમ આત્માને શુદ્ધ કરવી હોય, આત્માને ઉર્જા કરવી હોય તો ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ કરવી પડે. આપણો આત્મા તો શાશ્વત જ હતો. મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર દ્રષ્ટાંત દીધું. આપણે અરીસાની સામે ઉભા રહીએ અને અરીસાની અંદર આપણું પ્રતિબિંબ જોઈએ, પણ અરીસો મેલો હોય તો આપણું પ્રતિબિંબ કેવું દેખાય? આપણને મેલો દેખાય. આપણું મેલું નથી, આપણે મોઢું મેલું નથી હોય તો આપણે સુધારી લઈએ, પણ જ્યાં સુધી આપણું શરીર, જે આપણું શરીર છે જેનું પ્રતિબિંબ આપણે જોઈએ છે એ ગંદુ નથી, પણ જ્યારે એના આવરણ ઉપર, જ્યારે અરીસા ઉપર જ્યારે ધૂળ જામી હોય ત્યારે આપણને આપણું પ્રતિબિંબ એમાં આપણને મેલું દેખાય છે. તમે એને ચોખ્ખું કરો તો તમને પાછું તમારું ચોખ્ખું હતું ને એવું તમારું સ્વરૂપ દેખાય. એમ આત્માનું સ્વરૂપ મહારાજ કે અનાદિ જે છે ભગવાનના સમકાલીન છે. આ જીવાત્મા આજનો નથી. જેમ આપણા સનાતન ધર્મની અંદર જે પંચ સનાતન તત્વો બતાવ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, તો પરબ્રહ્મ જેટલા અનાદિ છે એટલો જીવ પણ અનાદિ છે. જેમ પરમાત્મા શાશ્વત છે એમ જીવ પણ શાશ્વત છે. જેમ પરમાત્મા પણ નિર્વિકાર છે એમ જીવ પણ નિર્વિકાર હતો. પણ પરમાત્મા પોતે સ્વતંત્ર હોવાને કારણે માયાથી નિર્લેપ રહી શક્યા. આ પ્રગટ આ પૃથ્વી ઉપર ભગવાન રામકૃષ્ણ મત્સ્યાદિ અવતાર ધારણ કરીને આવે ને, વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર દ્રષ્ટાંત બતાવ્યું. મહારાજ કે આકાશ છે ને સર્વ પદાર્થની અંદર, પંચભૂતની અંદર વ્યાપ્ત થઈને રહેલો છે. પૃથ્વી આદિ તત્વની અંદર પણ આકાશ તત્વ રહેલું છે, પણ એનાથી અસંગ રહે છે, એનાથી નિર્લેપ રહે છે. અને સ્વભાવની અંદર જેમ આકાશ રહે છે, પૃથ્વીના દોષે આકાશને અડતા નથી. આકાશ, પૃથ્વીની અંદર આકાશ તત્વ રહેલું છે. એમ પરમાત્મા પણ આ સંસારની અંદર વ્યાપક અને નિયંતાપણે ભગવાન રહેલા છે, પણ પરમાત્મા સ્વભાવની અંદર સ્થિત છે. સ્વભાવ એટલે પોતાના ઐશ્વર્ય ગુણના પ્રતાપે કરીને સ્વતંત્ર આદિ જે ગુણ છે, નિયંતાપણા આદિ ગુણ છે, એને યુક્ત હોવાથી એ જગતના વિકારોની અંદર લેપાતા નથી. ભગવાન મનુષ્ય ચરિત્ર કરવા પધારતા હોય, મનુષ્ય આકૃતિ ધરાવ કરી હોય તો પણ ભગવાન મનુષ્યને જેમ બંધાતા નથી. આપણે તમે હું બંધાઈ જઈએ છીએ. આપણી શક્તિ સામર્થ્ય કેટલી, આપણી પરવશતા છે, આપણી પરાધીનતા છે, એટલે આપણે સ્વતંત્ર થઈ શકતા નથી. આપણને ગુણે અસર કરે અને અવગુણે અસર કરે. આ મનુષ્યનો એક પ્રકૃતિ સ્વભાવ છે. ભગવાનને એવો પ્રકૃતિ સ્વભાવ નડતો નથી. એટલે બધા અવસ્થામાં હોવા છતાં પણ પરમાત્મા સ્વતંત્ર છે. ભગવાન પોતે, એટલે ભગવાનને વ્યાપક ને નિયંતા અને ભગવાનને નિર્વિકાર કહેવામાં આવ્યા. તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, કે પરમાત્માનો યોગ એવો છે કે જીવાત્માને પણ એ આપણા મોક્ષપદની અંદર જે વેદોની અંદર જે સ્થિતિ બતાવીને એમાં લખી ભગવાનના સાધર્મપણાને પામે. તો ભગવાનના જેવા સ્થિતિને જીવાત્મા પામવા સમર્થ થાય એવી જીવાત્માની પાત્રતા અને યોગ્યતા છે. પણ જીવાત્મા માયાના આવરણની અંદર, દેહાભિમાનની અંદર, અને હું અહીંયા જે વાત કરતો હતો એટલે બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોએ વચનામૃતમાં પૂછ્યું કે આવું અસંગીપણું કેમ જીવાત્માને નથી થતું, ભગવાનમાં હેત નથી થતું, આ જગતના વિષયની અંદર, પુત્ર પરિવારની અંદર મોહ ટળતો નથી, એનું કારણ શું? ત્યારે મહારાજે કીધું એનું કારણ દેહાભિમાન. આપણે પોતાને આત્મ સ્વરૂપ ક્યારેય જોયા નથી. આપણે પોતાને દેહ રૂપ જ માનીએ છીએ. વચનામૃતનો સાર મહારાજે કીધું, જ્યાં સુધી એ તમારા અંદર જે અવળું સમજણ છે, હું કોણ, તો હું આ શરીર, હું શરીર માનું છું એટલે હું શરીરના સુખને મારું સુખ માનું છું, શરીરના બંધનને મારું બંધન માનું છું, શરીરના કષ્ટને હોય જ્યાં સુધી બંધ અવસ્થામાં છે ત્યાં સુધી એક ભાવે રહેલો છે
કેવી રીતે તો કે જીવ જેમ બીજ ઉપર ફોતરું ચોટેલું હોય, ગંધ પૃથ્વીની અંદર જેમ સુગંધ એકબીજાને ભળેલી છે, એ વૃક્ષની અંદર જેમ બીજની અંદર વૃક્ષ રહેલું છે, એમ જીવનો અને કારણ શરીરનો સંબંધ છે, એવું વચનામૃતમાં મહારાજે કીધું, આપણા શાસ્ત્રોની અંદર કીધું. એટલે બદ્ધ અવસ્થાની અંદર છે એટલે એક ભાવ હોય, પણ છતાંય જ્યારે પ્રજ્ઞાચક્ષુ ખુલે, જ્ઞાનચક્ષુ આપણે જોઈએ, શાસ્ત્રના મતને આપણે જો સમજીએ, થોડું મનન ચિંતન કરીએ, તો આપણને દેખાય કે આ શરીર નાશવંત છે, મારો જીવ નાશવંત નથી, તો એ પૃથક થઈ ગયો. આપણા જીવને આત્માથી જુદો થયો. આ શરીર મૂકીને જીવાત્મા ચાલ્યો જાય છે. પછી જીવાત્માની ગતિ, એ જીવાત્મા બીજા જન્મે, ત્રીજા જન્મે, ચોથા જન્મે, દરેક જન્મની અંદર જીવાત્મા જાય છે, પણ શરીર અહીંયા પંચભૂતનું બનેલું છે, આ સાથે આવતું નથી. એ પૃથકતા બતાવે. થોડું જો ચિંતન કરીએ ને તો આપણને આ સત્ય દેખાય, અને સત્ય દેખાય તો આપણને મમત્વ તૂટે. મમત્વ, મોહ તૂટે ત્યારે જીવાત્માને ભગવાનની અંદર હેત થાય. ત્યારે એમ થાય કે હવે મારા આત્મકલ્યાણ માટે સાધન કરવું. આ આપણો સત્સંગનો સાર છે. ખરેખર વાલા ભક્તો, ખૂબ આનંદની વાત છે. થોડું ગહન થઈ ગઈ વાતાવરણ, પણ એનો બહુ મનમાં એવું છે, આનો ભાર ન રાખો. આનો હું તમને સીધો ઉપાય બતાવું. આપણને એમ થાય કે આ બધું જ્ઞાન ક્યારે મેળવીએ, કેટલા શાસ્ત્ર વાંચીએ, ક્યારે આ સ્થિતિ થાય, કેટલી સાધના કરીએ. બહુ સાધન કરવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞાનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરો, બસ આટલું કરો. આનો સાર બધા જાદુ ના સમજાય. મેં કીધું ને, આપણી બુદ્ધિ કેટલી સીમિત છે. આપણે કેટલું સમજીને શકીએ. આપણે આપણા શ્વાસને ગણી શકવા સમર્થ નથી. આપણા રૂવાડા કેટલા છે, માથાના વાળ કેટલા છે ગણવા. રાતે સૂતા હોઈએ તો સવારે ઉઠશું કેમ આપણા હાથમાં નથી. તો આપણને એમ થાય કે આ બધા તત્વજ્ઞાનની અંદર ક્યાં ઊંડા ઉતરશું. ત્યારે એનો સાર એટલો છે કે બહુ કદાચ સમજાય કે ન સમજાય. હું હમણાં કાયમ દ્રષ્ટાંત આપું છું આ યાત્રાની અંદર, કે તમે સમજણ કરીને, તમે જ્ઞાને કરીને તમે હાકર મોઢામાં મૂકો, તમને ખબર છે કે આ હાકર કહેવાય, આની અંદર ગળપણ આવે, આ ગુણ છે, આને તમે સમજણ સાથે મોઢા મૂકો, કેવી લાગે? ગળી લાગે. અને આંખે પાટા બાંધી દો, તમને ખબર ન હોય શું છે, અને તમારે મોઢા મૂકવું તોય કેવી લાગે? કેમ? કારણ કે હાકરનો ગુણધર્મ છે ગળપણનો. તમે જાણતા હો કે ન જાણતા હો, હાકરનો તો ખબર છે ને કે મારું ગળપણ મારો સ્વભાવ છે. એમ ભગવાનની ભક્તિ, ભગવાનની આજ્ઞા, એનું એ વિરુદ્ધ છે. મહારાજ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું બદલે નહીં, સર્વજનને પણ જણાવું. મહારાજે પોતાનું વિરુદ્ધ આપ્યું કે હું કદાચ કોઈ મારો અનુયાયી હોય, મને કદાચ પૂર્ણ રૂપે, કારણ કે ભગવાનની મહિમા તો કેટલો છે વાલા ભક્તો. અમે બધા સંતો બધા, આમ તો શાસ્ત્રમાં લખ્યું ન ઇતિ, જેને નિગમ નેતિ કરી ગયા એનો અંત જ ન આવે. ભગવાનનો મહિમા એટલો અપરંપાર છે, એટલે કોઈ એને બાંધવા પ્રયત્ન કરે બંધાવાનો નથી. તો એનો સાર એટલો છે કે એ વાતને સ્વીકારીને એ ભગવાનની શરણાગતિમાં રહીએ, ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ. શિક્ષાપત્રીમાં મહારાજે મર્યાદા બતાવી આ રીતે રહેવું, બસ એટલાનું પાલન કરીએ. મહારાજ કીધું આ રીતે ભક્તિ કરવી, તો એવી રીતે ભક્તિ કરીએ. આ બેનું અનુસરણ કરીએ, ધર્મનું પાલન અને ભક્તિનું અનુસરણ. આ બે જે મેં શરૂઆતમાં વાત કરી કે જીવાત્માના બે દાયિત્વ છે, ધર્મનું પાલન કરે, ભક્તિનું અનુસરણ કરે, તો ભગવાન કહે છે એ મારો ભક્ત થઈ રહ્યો છે તો હું એને રજળવા દઈશ નહીં. હું એને આ સંસારમાંથી તો મુક્તિ આપીશ જ, અંતે મારા ધામની પ્રાપ્તિ કરાવીશ, અને આ લોકના સુખે કરીશ. તમે આપણા મનના કોઈ સંકલ્પ હોય, મહારાજે તો શિક્ષાપત્રીમાં લખ્યું ને કે આનું પાલન કરશે આ લોકમાં સુખ્યો થશે, તો આ લોકના સુખની પણ ભગવાને જવાબદારી લીધી છે. અને અંતે ભગવાન કે મારા ધામની પ્રાપ્તિ કરી, પરલોકની અંદર પણ જીવાત્માને સુખ્યો કરીશ. તો આ આપણો સત્સંગનો સાર છે, આ આપણા શાસ્ત્રોનો સાર છે, આ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ જે મર્યાદા રીત છે એનો સાર છે. અને એનું પોષણ કાયમ થાય. અને આમ તો જેના પ્રત્યે શ્રદ્ધા હોય, વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે કોઈને ભગવાન રામ પ્રત્યેની આસ્થા હોય, કોઈને ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થા હોય, કોઈને ભગવાન મહાદેવજી પ્રત્યેની આસ્થા હોય, કોઈને માતાજી પ્રત્યેની આસ્થા હોય, તો તત્ત દેવતા પોતાના પતિવ્રતાને જેમ આપણે ભાવથી ભજતા હોઈએ, એમ પોતાને મળેલા એવા આરાધ્ય ઈષ્ટદેવની અંદર વિશ્વાસ રાખી એના બતાવેલા નિયમો, આપણે રામાનંદી હોય તો રામાયણના અનુસરીને ચાલીએ, આપણે ભાગવતી જો સત્સંગમાં આવતા હોઈએ તો ભગવાન વૈષ્ણવના આપણે જો ઉપાસક હોઈએ, ભગવાન કૃષ્ણના ઉપાસક હોઈએ તો ગીતાને આપણે આદર્શ માનીએ, ભગવાન સ્વામિનારાયણને આપણે ભજતા હોઈએ તો શિક્ષાપત્રીના આદર્શ પ્રમાણે આપણે ચાલીએ. અને આમ જુઓ તો બધા એક જ છે. તમે રામાયણમાં, શિક્ષાપત્રીમાં અને ગીતાની અંદર ભેદ નથી, કારણ કે બધાને બોલનાર એક જ તત્વ છે, પરમ તત્વ પરમાત્મા. એટલે દરેક રૂપે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર ભગવાને જ્યાં જેવા શબ્દોની જરૂર પડી એવી રીતે ઉપદેશ કર્યા, ક્યાં એવા ચરિત્રો કર્યા, ક્યાં એવી લીલાઓ કરી, પણ અંતે તો પરમાત્મા એક છે. અને એ પરમાત્માના ઉપદેશને અનુસરીને આપણને જેમાં પ્રતીતિ થયું હોય એની અંદર વિશ્વાસ રાખી અને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને ભજન કરીએ તો મહારાજ ચોક્કસ એ આપણી લાજ પણ રાખે, અને મહારાજ આપણું દરેક રીતે યોગક્ષેમ મહામ્યમ, મહારાજ આપણા યોગને ક્ષેમનું વહન કરે. આજે ખૂબ આનંદની વાત છે. આમ તો મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં
કે તમારા બધાની ચિંતા અવારનવાર પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રી પણ કરતા હોય કે આ ભક્તોને આપણે પોષણ મળે અને સત્સંગ મળે. એટલે જેમ હમણાં સ્વામીએ વાત કરી કે ભારતમાંથી થોડા સમયની અંદર બધાને પાછો લાભ આપવાનો હોય એટલે વધારે તો ના આપી શકીએ, પણ જે થોડું યત્કિંચિત અહીંયા બધાને મળવાનું થાય, સત્સંગની બે વાતો થાય, મહિમાની વાતો થાય, સિદ્ધાંતની વાતો થાય, આપણા જીવનું કલ્યાણ થાય. અને વિશેષ મારી બધાને ભલામણ છે કે તમે બધા તો ત્યાંથી ગુણ ગ્રહણ કરીને, એટલે કે ભારતથી જ્યારે અહીંયા આવ્યા વિદેશની અંદર, ત્યારે પાયાને તમે થોડું ઘણું પોષણ આપીને આવ્યા હતા. એટલે તમારા જીવનના તમારા વર્ગ સુધીના તો સત્સંગના સિદ્ધાંતો મજબૂત હોય, પણ આપણી આવનારી પેઢી જે યુવાનો છે, અહીંયા જે જન્મ થઈને મોટા થયેલા જે બાળકો છે, એને પણ આ સત્સંગનો વારસો આપજો. કારણ કે નહીં તો સંસારની અંદર માયામાં એવા ભટકી જશે ને, કારણ કે માયાને કળિયુગ હજુ વધતો જાય છે, એટલે આવા ઘણા બધા એવા જીવનની અંદર અવરોધો આવશે કે જે જીવાત્માને મોક્ષ માર્ગમાંથી ચલાયન કરી દે અને જીવાત્માનું કલ્યાણ બગડે. ને આપણી જે વર્ષોની પરંપરા, આપણી પેઢીઓની પરંપરા, આપણા વડવાઓએ જે શીરસાટે સત્સંગ રાખીને ભગવાનની જે ઉપાસના ભક્તિના પિયુષ જે આપણને પાયા છે એને રૂંધાઈ ન જાય એના માટે સત્સંગનું ઘરનું વાતાવરણ પણ એવું રાખજો. બધાને ભલામણ, આપણા ઘરનું વાતાવરણ એવું હોય કે સાંજે આરતી થાય, ચેષ્ટા થાય, ઘરના બધા સદસ્યો હાજર હોય તો એના ભગવાનના ચરણે બેસે અને એકાદ કદાચ કીર્તન બોલે. થોડું પ્રયત્ન, અમે પ્રયત્ન તો કરીએ છીએ કે તમને પોષણ આપીએ, પણ એના માટે શરૂઆત તમારે ઘરથી કરવી પડશે. એટલે દરેક ભક્તોને ભલામણ કે પોતાના ઘરનું વાતાવરણ એવું ધાર્મિક રાખજો, પવિત્ર રાખજો અને ભગવાનની ભક્તિનો મહિમા આપણા દ્વારા બને એટલો શીખવાડજો. બાકી અમે સંતો છે, પાર્ષદો છે, કોઈને કોઈ આવતા રહીએ અને તમને સત્સંગનું આવું પોષણ મળ્યા કરે એના માટે પ્રયત્નશીલ રહીશું. આજે ખૂબ આનંદની વાત, અમારા કલસરિયા પરિવારને એમનો આગ્રહ હતો ને દર વખતે એમ તો એમનો ભાવ હોય એટલે અહીંયા આગળ આટલો લાંબે ને તમારે આ છેડો, મેં હું કાયમ કહું છું, આ તમારો દેશ એવડો મોટો ને 3 તો ટાઈમ ઝોન બદલાઈ જાય આવતા. અમે ત્યાંથી ન્યૂજર્સી અમે બોસ્ટનનો કાર્યક્રમ પતાવીને અહીંયા જ્યારે આવતા હતા તો ઓલું ટિકિટની અંદર જોયું કે 7 વાગ્યાનું પ્લેન છે ને અહીંયા 8 વાગે 4-5 વાગ્યાનું 6 વાગ્યાનું પ્લેન હતું ને 8 વાગે પહોંચે. એટલે મને એમ કે 4 કલાકમાં પહોંચી જશું, પણ આવ્યા ત્યારે ખબર પડી 6.5 કલાક 7 કલાકનું પ્લેન હતું. આ તો ટાઈમ ઝોન બદલાઈ ગયો એટલે અહીંયા આગળ 8 લાગ્યું હતું. એટલે અમે તો એમ જ વિચારતા હતા, મેં કીધું 5:30-6 વાગે એવું પડે ને 2.5 કલાકમાં પહોંચી જશું. એટલે પેલો ટાઈમમાં તો એ જ ટિકિટમાં લખ્યું હતું, પણ પછી આ જરા મેં કીધું મનન કર્યું એટલે ખ્યાલ પડ્યો આપણે મનન કરવાની જરૂર છે. મનન કરીએ ખ્યાલ આવે એટલે આમ થોડું થાય કે ભાઈ દૂર પ્રદેશે દર વખતે કદાચ ન પણ આવી શકીએ, કારણ કે અમારી મર્યાદાઓ હોય. ભારતની અંદર અનેક એવા કાર્યક્રમો ચાલતા હોય, પ્રસંગો ચાલતા હોય, વૈશાખ મહિના સુધી પ્રતિષ્ઠાઓ હોય, એટલે વહેલું નીકળાય નહીં. ગુરુ પૂર્ણિમા પહેલા પાછું પહોંચવું પડે, એટલે વચ્ચે સમય ઓછો હોય. એટલે દર વખતે કદાચ પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ, પણ એટલું ચોક્કસ વિશ્વાસ રાખજો કે અમને તમારી કાયમ માટે ચિંતા છે. ભગવાનને અમે અખંડ પ્રાર્થના કરતા હોઈએ કે અમારા વિદેશના ભક્તોને ભગવાન એટલી બળબુદ્ધિ શક્તિ આપજો, એમની સર્વ પ્રકારે રક્ષા કરજો અને એમના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ વૈરાગને પોષણ મળે. સત્ય સિદ્ધાંતોને અનુસરીને જીવાત્મા પોતાના કલ્યાણની અંદર અગ્રેસર રહે એવી કાયમ અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. મહારાજને પ્રાર્થના કરીએ કે વર્ષો વર્ષ આવા પ્રસંગો કંઈક ભલે 2 દિવસ 3 દિવસ જે રીતે પણ આપણને અવસર મળે છે તો સત્સંગને પણ આને પાછું વાગોળતા રહેજો. નહીતર કેવું થશે, આવતા વખતે પાછા અમે આવશું ત્યાંથી બધું ભૂલી ગયા હશું શું વાત થઈ હતી એમ. એટલે આને વાગોળતા રહેજો, આને ચિંતન કરતા રહેજો અને એવું ચિંતન દ્વારા આપણા જીવનની અંદર સત્સંગના સિદ્ધાંતો દ્રઢ થાય, મહારાજનો મહિમા દ્રઢ થાય એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષમાં તમને હમણાં સંતોએ પણ વાત કરી કે આ વર્ષે આપણા સંપ્રદાયનો એક અલૌકિક વર્ષ આપણા માટે ઉજવી રહ્યા છીએ, કારણ કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાના 200 વર્ષ થયા છે. એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે. પૂજ્ય મહારાષ્ટ્રના 175 વર્ષ થયા એટલે મહારાષ્ટ્રનો અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે. આપણા હનુમાનજી મહારાજની સ્થાપનાના 175 વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે. એટલે આવા અનેક પ્રસંગોને અનુસરીને પૂજ્ય મહારાજની આજ્ઞાથી આ વર્ષ આપણે ભક્તિ પર્વ તરીકે આખું વર્ષ સત્સંગના કાર્યક્રમો, આયોજનો, અનુષ્ઠાનો વગેરે અનેક ભક્તિના કાર્ય કર્યા છે. અને એની પૂર્ણાહુતિ આગામી ઓગસ્ટ મહિનાની અંદર છઠ, સાતમ ને આઠમ એટલે જન્માષ્ટમી, છઠ, સાતમ અને જન્માષ્ટમીનો એટલે 3 દિવસનો ભવ્ય આપણે પ્રોગ્રામ વડતાલની અંદર એક પ્રસંગનું આયોજન છે. તમને બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. જો આ અરસાની અંદર ઓગસ્ટની અંદર કોઈ ઇન્ડિયા આવવાનું પ્લાનિંગ કરતા હો તો જરા તારીખોનું અનુસંધાન રાખજો કે જેથી એને પણ દર્શનનો લાભ મળે અને કદાચ શરીરથી ન પહોંચી શકો તો અહીંથી પણ એ ઓનલાઈન બધા દર્શન કરી અને ભક્તિ પર્વના બધા ભાગીદાર બનજો. ભગવાન તમને બધાને ખૂબ સત્સંગનું સુખ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.